નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીખવાના છે કે મોબાઈલમાં ઘરે બેઠા જન્મ અથવા મરણનો દાખલો કઈ રીતે ઓનલાઈન ડાઉનલોડ કરવો તે આપણે આ વિડીયોમાં શીખવાના છે। વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો સૌપ્રથમ તો દાખલો ડાઉનલોડ કરવા માટે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવું પડશે। ગૂગલ ઓપન કર્યા બાદ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે ઈ ઓળખ। આ જે તમારે લખાય છે એ જોઈ લેવાનું છે। ઉપર તમે જોઈ શકો છો ઈ ઓળખ ગુજરાત, અથવા તો આની લિંક પણ નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દી, ત્યાંથી તમે ઓપન કરી શકશો વેબસાઇટ। આટલું લખીને ટાઈપ કરીને સર્ચ કરશો એટલે એની વેબસાઇટ જે ઓફિશિયલ છે અહીંયા તમે જોઈ શકો છો ઈ ઓળખ.ગુજરાત.gov.in। અહીંયા નીચે એક ઓપ્શન પણ જોવા મળશે ડાઉનલોડ સર્ટિફિકેટ, એના પર ક્લિક કરવાનું છે। વેબસાઇટ ઓપન થઈ ગયા બાદ નીચે સ્ક્રોલ કરવાનું છે, લાસ્ટમાં તમને એ ઓપ્શન મળશે ડાઉનલોડ સર્ટિફિકેટની નીચે। એમાં ઇવેન્ટમાં તમારે બે ઓપ્શન જોવા મળશે, બર્થ અને ડેટ। જન્મનો કરવો હોય તો બર્થ, અથવા મરણનો કરવો હોય દાખલો તો ડેટ પર ક્લિક કરવાનું છે। આવી રીતે તો આપણે જે ડાઉનલોડ કરવું હોય એ સિલેક્ટ કરી લેવાનું। ત્યારબાદ તમારી પાસે જે એપ્લિકેશન નંબર હોય તો ઠીક છે, નહીં તો મોબાઈલ નંબરવાળું ટિક કરવાનું છે। ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર દાખલો કઢાવતી વખતે આપેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, અને અહીંયા કેપ્ચા કોડ જે નીચે દેખાય છે આમાં ટાઈપ કરવાના છે સેમ ટુ સેમ। તો હું અત્યારે એક મારા રિલેટિવના મોબાઈલ નંબર એન્ટર કરી અને ડેમો માટે એન્ટર કરું છું। ત્યારબાદ આ કેપ્ચા કોડ એન્ટર કરી દો, NM0DNP। કેપ્ચા કોડ ફિલ થઈ જાય એટલે સર્ચ ડેટા પર ક્લિક કરવાનું છે, એટલે ઓટોમેટિક તમારા જે સર્ટિફિકેટ છે તે નીચે તમે જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો દાખલો અહીંયા આવી ગયો છે, બેબીનું નામ, માતાનું નામ અને ફાધર નેમ। આ એપ્લિકેશન નંબર છે, એનાથી ફ્યુચરમાં ડાઉનલોડ કરવું હોય સર્ટિફિકેટ તો આ જે એપ્લિકેશનની આપણે અહીંયા જરૂર હતી એ એપ્લિકેશન નંબર અહીંથી તમને મળી જશે, જોઈ શકો છો। અને દાખલો ડાઉનલોડ કરવા માટે થોડી આ સાઈડ કરશો એટલે ડાઉનલોડનું ઓપ્શન છે ત્યાંથી ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો તમે જન્મ મરણનો દાખલો ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો।